આ છે ખોસકાડી નદી. ગઈકાલે જો આખું શું નુકસાન કરી ગયું છે તે જેસીબીથી કામ ચાલતું છે. સવારના તો અહીંથી બાઇકને એવી જવાનું નહીં આપતા હતા. બધું પાણીથી બધું લાકડાને આ બધા ફસાઈ ગયા છે. આવા આ કાઢતા છે. આ રસ્તો આખો ઢકાઈને જતો હતો. કેટલી મોટો રસ્તો છે. અહીંથી ઉપરથી ગયું છે. આ બાઇક મૂકેલી છે અહીંથી. અને અહીંયા ટેન્કર છે. અહીંથી એમ ગયું છે આખું. અહીંથી બાઇક મેં ક્યાં મૂકી છે જો. એટલો મોટો જગ્યા તો એ અહીંથી પાણી ગયું. એટલો બધો વરસાદ આવી ગયેલો આખો. ત્યાં પણ ખેતરમાંથી ને એવું પાણી ગયું છે. જો કેટલે દૂર છે. આના અહીંથી ગયું છે. પેલો માણસ જતો હતો અહીંથી. જુઓ આ જો રસ્તો તો ધોઈને અહીંયા મૂકી દીધો છે. દર વર્ષે અહીંયા આ જ પ્રોબ્લેમ હોય. દર વર્ષે અહીંયા આવો જ પ્રોબ્લેમ હોય એટલે આમ અહીંયા મોટો પુલ બનાવતા છે. આ જો લાકડું કાઢ્યું છે મોટું. આ પણ બહુ આવ્યું છે. અહીંયા તો આખો આ ધોઈને લઈ ગયું છે. નીચે પડેલું છે જો. બધા કોથળા ભરીને મૂક્યા છે. હાલત તો જો આ રસ્તાની. આખું આ ખેતરમાંથી પણ ગયું છે. અત્યારે આ બાજુ આવી ગયેલો છું હું. બાઇક તો ત્યાં મૂકી છે. પેલો બોર્ડ દેખાતો છે અહીંયા. ને આ બાજુ આવી ગયેલો. અહીંયા જો અહીંથી પણ પાણી ગયું છે. કેટલો અહીંયા તો પેલું ઘાટવાળું જો ટેકરો પણ છે તો અહીંથી પાણી ગયું છે. આ ભાતને તો આખું વાળી દીધું છે. આવી હાલત કરીને ગઈ છે. અહીંથી નથી ગયું કારણ કે અહીંયા બધું ટ્રેક્ટરને એવા ચડાવ થશે તો ચડાવવાનું વાળું છે એટલા માટે. હું તો બજાર ગયેલો. ત્યાંથી સીધા આ બાજુ જોવા માટે નીકળી આવ્યો. આખું અહીંથી એમ ગયેલું છે. આ જ છે અહીંથી એમ. આ જો અહીંથી ગયું છે તો અહીંયા પણ ભાતને તો આખું પાડી નાખ્યું છે. આ જુઓ અત્યારે સરખી રીતે દેખાતું છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગઈકાલે બરાબરનો વરસાદ આવેલો તો કેવું સીન થયું હતું એ તમે જોયું જ હશે. ફ્રેન્ડ્સ અહીંયા નેટવર્ક પણ ના હતું તો હું વિડીયો અપલોડ કરવા માટે વાસદા ગયો હતો કારણ કે ત્યાં ચાર્જર પણ લેવાનું હતું અને બીજું કંઈ સામાન પણ. તો વાસદા ગયેલો અને ફ્રેન્ડ્સ ત્યાંથી આવતા મને થયું કે ઘરે જવાનું થશે તો ખોસકાડી નદીમાં તો કેટલું બધું પાણી પૂર આવી ગયું હતું. તો રસ્તો ધોઈ કાઢ્યો. પુલ આખો તોડી કાઢ્યો હતો તો નથી જવાબતા એવું કહેતા હતા. અત્યારે બધું જવાતું છે એ જોઈ આવ્યો. અને ફ્રેન્ડ્સ અહીંથી અમારા ઘરે જવા માટે માત્ર 6 કિલોમીટર જ છે. તો પણ ફરીને જવાતું નથી કારણ કે કોટડા નદીને એવું લાગી જાય તો ઓવરફ્લો રોડ પરથી પાણી જતું છે એટલા માટે.